હમ બહુ કહો સાહેબ પેલા કુવા બુવાનું બધું લોકેશન હાથે હા હા બધું લેવું પડે લઈ લ્યો हम्म। કુવા બી લઈ લ્યો પછી ઘર બી જાઓ अभी हम भिलोड़ा और विजयनगर से यहाँ पाडलिया आ गए हैं और मेन रोड से पाडलिया जो है वो इंटीरियर पार्ट में है। उधर से हम अभी चलते चलते आ रहे हैं। देखो यहाँ जंगल खाता फॉरेस्ट डिपार्टमेंट ने आदिवासियों जहाँ भी रहते हैं उनको चैन से रहने नहीं देते हैं। ये देखो आप कितना मतलब में अनइवन लैंड है, उसमें भी ये लोग रहने नहीं देते। और कहने की बात, दुख की बात यह है, जो लैंड है वो एक विधवा की ही लैंड है। ये उनका हस्बैंड था, पहले से कई कुछ कुएं में गिर के कुछ मर गए थे। और देखो ये जो खड्डे हैं ये फॉरेस्ट डिपार्टमेंट ने बनाए हैं। इससे तो अच्छी ज़मीन दूसरी जगह भी है, वो उधर भी अपना जो है वृक्षारोपण जो है उधर कर सकते थे, लेकिन किया नहीं। और जहाँ आदिवासी चैन से रहते हैं, आदिवासी समाज ऐसा समाज है कि कुछ ऐसा झगड़ा तूफान कुछ करते नहीं है और प्रॉपर्टी किसी की ले भी नहीं लेते, चैन से रहते हैं, रहने नहीं देते हैं ये प्रशासन। और यहाँ आप जो देखते हैं देखो ये सब जमीन ये विधवा की ये, हाँ, एक वीडो की ये ज़मीन है। उन्होंने ये कुआ है, हाँ कुआ देखो डिपार्टमेंट में ये जो कुआं बनाया है, ये कुआं है इन लोगों ने बिना विदाउट एनी परमिशन दे है वोट वी से दैट। ये पूरा अपने क्या है कि मिट्टी डाल के ये जो है ख़त्म कर दिया। यहाँ आप देख सकते हैं अमीरगढ़ से और खेड़ ब्रह्मा से, विजय अरवली से और ये साबरकाठा से कई लोग उमड़ पड़े हैं। और अभी जो यहाँ की परिस्थिति है, इट इज़ अंडर टेंस। और यहाँ अभी ये सारे लोग इकट्ठे होके ये अभी जायज़ा ले रहे हैं, सर्वे कर रहे हैं। लेकिन कहने का मतलब ये है कि आदिवासियों के जो हक और अधिकार है, तब जब तक उनको ये कोशिश करते हैं आदिवासी लोग कि हमारे हक और अधिकार पर ये हमें चैन से रहने देते, तभी बोलना पड़ता है। हाँ, तो ये भीड़ जो इकट्ठी हुई है, छोटे लोग, छोटी उम्र के और बड़े बड़ी उम्र वाले भी यहाँ लोग हैं। हाँ, बहुत बड़ी तादाद में यहाँ भीड़ इकट्ठी हो गई है और लॉ एंड ऑर्डर मेंटेन हो, स्वयं ये लोग मान के अभी डिसिप्लिन का कुछ કોંગ્રેસ ભાજપથી પર રહી અને અમે અમારી સમાજને સંભાળવા માટે આવે છીએ। જે અમારી સમાજ ઉપર કોઈ અત્યાચાર થયો છે તો હું ભાજપની સરકારમાંથી આવું છું, હું પણ એનો કાર્યકર્તા છું। આ પ્રશ્ને હું ભાજપની સરકારમાં છેક ગાંધીનગર સુધી પહોંચતો કરવા બિલકુલ તૈયાર છું। અને આદિવાસી સમાજ ઉપર આવું થાય એ હું ખુદ પણ નથી માનતો કે આવું નહીં થવું જોઈએ। જે 47 જેટલા કર્મચારીઓના ઉપર ઈજાઓ થઈ છે અને એમાં આદિવાસીઓને પણ ઈજા થઈ છે, પણ આદિવાસીઓ બહાર નથી આવી રહ્યા। એનું સાહેબ એનું કાયદેસર નિરીક્ષણ કરવામાં આવશે, એનું પંચનામું કરવામાં આવશે। કઈ વહીવટીતંત્ર ભૂલમાં હશે તો એને આ અધિકાર છે વન વિભાગના, એ આદિવાસીઓના છે। તેમ છતાં આ સક્રીબેનનું ખેતર જ કેમ એમને અહીં આવવું પડ્યું? એમ ફોરેસ્ટર વિભાગ આજુબાજુ સક્રીબેન કોઈ ડોક્યુમેન્ટ જોતા અને જોઈ અને જે તે એમને ડિપાર્ટમેન્ટને આપવાના, ડિપાર્ટમેન્ટ જે તે અધિકારીને આપે, એસડીને આપ્યા હોય કે
કલેક્ટરને આપ્યા હોય એ હુકમ જોઈ અને પછી કાર્યવાહી કરવાની હતી, એક પણ નોટિસ નથી આપતા આદિવાસી વિસ્તારમાં. અને ડાયરેક્ટ ફોરેસ્ટ વિભાગ આવ્યો, સખીબેન તો એકલા છે, વિધવા છે. કરેલું દેખાય છે, મકાઈ વાયેલી છે ને સરકાર એમ કહેવા માંગે છે અને વાવેતર કરવા માટે ગયા એટલે સરકારને વન વિભાગને કઈ સિઝન હતી અત્યારે શિયાળાના સમયમાં વાવેતર કરવા માટે ગયા, પણ જોણી જોઈને આ અહીંયા વિસ્તારમાં 4 જીસીબી લાવીને કલાક 2 કલાકમાં જાતે જીસીબીથી ખાડા ખણવામાં આવ્યા છે. આ ખાડા વચ્ચે દેખાઈ રહ્યું છે મકાઈનું વાવેતર કરેલું હતું, સામે એમનો કૂવો પૂરી નાખવામાં આવ્યો છે. હું સરકારને કહેવા માંગુ છું કે આ વિસ્તારની અંદર બાઈની અંદર બાળકો પર જે અત્યાચાર કર્યો છે ને, આ અત્યાચાર આ વિસ્તારની જનતા પક્ષાપક્ષીથી પર રહીને સહન કરવા માટે તૈયાર નથી. શક્ય હશે તો હજુ પણ ચેતવણી આપીએ છીએ કે આદિવાસીઓને સંસેડવામાં ના આવે ને જ્યારે સંસેડ છે એ દિવસે કોઈ બાકી નહીં રહે. પણ આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે હું કહેવા માંગુ છું, અંબાજીથી ઉમરગામ સુધી જે દિવસે ન્યાય વહેલી તકે નહીં આપે ને અંબાજીથી ઉમરગામ સુધી જે આદિવાસીનો જે નારો છે, જય જુહાર જય આદિવાસીના નારા સાથે અહીંયા જો ભેગા થશું ને તો આ વિસ્તારમાં પગ મેળવા માટે જગ્યા નહીં રહે. સરકારને જવાબ આપવા માટે ખૂબ કાઠું પડશે. પણ કોઈકના કહેવા પ્રમાણે વર્ષોથી અહીંયા બાઈ અને આ વિસ્તારના આગેવાનો રહેતા, જનતા આદિવાસી રહેતી હતી. આ કોરે મોરે દેખાઈ રહ્યું છે. લાઇટના થોંભલા છે, રાતોરાત થોંભલા નતા રોપણા. અહીંયા રોડ થયો છે, રાતોરાત નથી થયો. આ જમીનનો કબજો છે, રાતોરાત નથી થયો. મકાન જે બન્યું છે, રાતોરાત નથી થયું. વર્ષોથી 2006 પહેલનો કબજો હતો અને એટલા માટે કહેવા માંગુ છું 2006 પહેલનો કબજો તો સરકારનો કોઈ અધિકાર નથી, વન વિભાગનો કોઈ અધિકાર નહીં કબજો ખુલ્લો કરવા માટે. કાયદેસર સરકારની જોગવાઈ છે 2006 પહેલનો કબજો હોય તો એમને સનદ અને એફઆરએની જમીનમાં સનદ આપવી પડે. કદાચ સનદ ના આપવી હોય તો એમને વહેલી તકે આપવી પડે ને કદાચ 2006 પહેલનો કબજો હોય તો 1, 2 ને 3 નોટિસો આલ્યા પહેલા વન વિભાગ પર કબજો ખુલ્લો કરાવવા નહીં જઈ શકતું એવું બંધારણમાં જોગવાઈ છે. બીજો એક સવાલ એવો છે કે મીડિયા કર્મીઓ તરફથી કંઈક આદિવાસીઓને નક્સલી કહેવામાં આવે છે, તે બાબતમાં શું કહેવા માંગશો તમે? મીડિયા એ લોકોને દબાવવામાં આવ્યા છે. કોઈક મીડિયાને કહેવામાં આવ્યો તું આવું બોલ, કેમ કે એ સરકાર લોકશાહીના ઢબે જનતાનું અપમાન કરી રહ્યું છે, લોકશાહી ઢબે જનતાનો અત્યાચાર કરી રહ્યું છે. એવો જ મીડિયાના મિત્રો, મીડિયા એટલે સરકારનો ચોથો અંગ છે, એમને પણ દબાવવામાં આવ્યા છે. મેં ગઈકાલે જોણ્યું છે એ પ્રમાણે આ વિસ્તારની અંદર મીડિયાના મિત્રો જે આવ્યા હતા એ મીડિયાના મિત્રોને પણ દબાવીને એમનો વિડીયો ડિલીટ કરવામાં આવ્યો છે. એ પણ એક સરકારે મીડિયા અથવા તો આદિવાસી જનતાનો અત્યાચાર કહેવાય છે. મીડિયા એટલે ચોથો અને ઉજાગર કરવા માટે મીડિયા હોય અને મીડિયા એટલે સાચું એ બહાર લાવવા માટે, જૂઠ એ દબાવવા માટે મીડિયા છે. પણ એમનું સત્ય બહાર આવે એટલા માટે સંતાવવા માટે મીડિયાને પણ એ લોકોએ દમન કર્યું છે. પણ આજે આ ગ્રાઉન્ડ ઉપર આવ્યા પછી જોઈ શકો છો આ જનતા બેઠી છે. આ જનતા વ્યક્તિગત એમના રીતે આવી છે, કોઈએ બોલાયા નથી, અહીંયા મીટિંગ નથી. આ લોકોને અહીંયા અત્યાચાર થતો હોય તો આદિવાસીના નારા સાથે કેમ નહીં આવે? એ જ રીતે હજુ પણ વધારે આવે, વહેલી તકે આવે તો સારું છે, ન્યાય વહેલી તકે આવે તો સારું છે ને કે ચલાવી લઈશું નહીં. વાહ 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 કાંતિભાઈ વાહ. આ છે કાંતિભાઈ ખરાડી એમએલએ. આ જનતા આદિવાસી છે, આ જનતા સંયમ રાખવા વાળી છે. અને આ જનતા જે ચાલી રહી છે મોદી સિંધિયા માર્ગે ચાલી રહી છે. અહીંયા જગ્યા ઉપર બે દિવસ બહાર આ તો ધારાસભ્ય તરીકે જગ્યા ઉપર આવ્યો છું. મને જાણવા મળ્યું કે ખરેખર આદિવાસીઓ પર અત્યાચાર છે, એટલે અહીંયા બેઠા છીએ. આવતીકાલે શું કરવું એટલે ગાંધી સિંધિયા માર્ગે અમે કહેતો આવતીકાલે એસડીએમ કચેરીનો લોક મારવા તો મારશું, એસડીએમ કચેરી બેહવું તો બેસું. અને આજે એસડીએમ કચેરી અને કલેક્ટર આદેશ કરેલો છે એ પણ કહી દઉં છું કે કલેક્ટર લેખિત આદેશ કર્યા પછી 2006 પહેલનો કબજો હોય તો કોઈ પણ દબાણ જુદ છૂટું નહીં કરવું એવો અમારા પાસે પરિપત્ર આવ્યો છે. કલેક્ટર અને એસડીએમ લખીને મોકલ્યું છે.
બધા જ મીડિયા મિત્રોને અને વોટ્સઅપ મારફતે બધાને ખબર છે, પણ એટલા માટે કહેવા માંગુ છું, આ બધું જ અધિકારીઓનું જે લિખિત છે સાઈડમાં મૂકી દીધું, કાયદો સાઈડમાં મૂકી દીધો, પણ આ કેના કહેવાથી આદિવાસીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે ને, એ ધીમે ધીમે પાપનો ગળો હવે ફૂટી ગયો છે અને હવે બહાર આવવાની તૈયારીને આવી ગયું છે, પણ હવે આદિવાસી સહન નહીં કરે, કદી કર્યું નથી, કરવાના નથી. એમને ચેતવણી આલીએ છે કે આદિવાસીઓને સંસદજો મત, એટલામાં મજા છે. સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પ્રકાશ, દોસ્તો, આજની આ ખાસ રિપોર્ટ સાથે હું છું પ્રકાશ ડામોર, ગુજરાતનું ગૌરવ. આ હતા કાંતિભાઈ ખરાડી, MLA પાડેલિયા વિસ્તારના, અને એમને વાત કરી છે કે ભાઈ આદિવાસી સમાજ છે એ ક્યારે એ રીતે ઉગ્ર થઈને બહાર આવતો નથી, શાંતિપ્રિય સમાજ છે. આ સમાજને એમના હક અને અધિકારો પર જ્યારે તરાપ પડે છે ત્યારે એમને બળજબરીથી ઉશ્કેરવામાં આવે છે. કાયદો હાથ પોલીસવાળાએ લીધેલો છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ લીધેલો છે, અને શાંતિથી બેઠેલા ટોળાને એમને ઉશ્કેર્યા અને આ તોફાનનું અહીંયા ઉદ્ગમ સ્થાન બનાવી દીધું. બાબુભાઈ ખરાડી, સાબર આવાજ, ઝીંઝુડી, બિલોડા, વિજયનગર. હા, એ તો ઓળખાણ આપશે. કરેલું દેખાય છે, મકાઈ વાયેલી છે ને સરકાર એમ કહેવા માંગે છે અને વાવેતર કરવા માટે ગયા, એટલે સરકારને વન વિભાગને કઈ સિઝન હતી અત્યારે શિયાળાના સમયમાં વાવેતર કરવા માટે ગયા, પણ જોણી જોઈને આ અહીંયા વિસ્તારમાં 4 જીસીબી લાવીને કલાક 2 કલાકમાં જાતે જીસીબીથી ખાડા ખણવામાં આવ્યા છે. આ ખાડા વચ્ચે દેખાઈ રહ્યું છે મકાઈનું વાવેતર કરેલું હતું, સામે એમનો કૂવો પૂરી નાખવામાં આવ્યો છે. હું સરકારને કહેવા માંગુ છું કે આ વિસ્તારની અને બાઈની અંદર બાળકો પર જે અત્યાચાર કર્યો છે ને, આ અત્યાચાર આ વિસ્તારની જનતા પક્ષાપક્ષીથી પર રહીને સહન કરવા માટે તૈયાર નથી. શક્ય હશે તો હજુ પણ ચેતવણી આલીએ છીએ કે આદિવાસીઓને સંસેડવામાં ના આવે, ને જ્યારે સંસેડશે એ દિવસે કોઈ બાકી નહીં રહે. પણ આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે હું કહેવા માંગુ છું, અંબાજીથી ઉમરગામ સુધી જે દિવસે ન્યાય વહેલી તકે નહીં આપે ને અંબાજીથી ઉમરગામ સુધી જે આદિવાસીનો જે નારો છે, જય જુહાર જય આદિવાસીના નારા સાથે અહીંયા જો ભેગા થશું ને તો આ વિસ્તારમાં પગ મેળવા માટે જગ્યા નહીં રહે. સરકારને જવાબ આપવા માટે ખૂબ કાઠું પડશે, પણ કોઈકના કહેવા પ્રમાણે વર્ષોથી અહીંયા બાઈ અને આ વિસ્તારના આગેવાનો રહેતા, જનતા આદિવાસી રહેતી હતી. આ કોરે મોરે દેખાઈ રહ્યું છે, લાઇટના થોંભલા છે, રાતોરાત થોંભલા નતા રોપણા. અહીંયા રોડ થયો છે, રાતોરાત નથી થયો. આ જમીનનો કબજો છે, રાતોરાત નથી થયો. મકાન જે બન્યું છે, રાતોરાત નથી થયું. વર્ષોથી 2006 પહેલનો કબજો હતો
અને એટલા માટે કહેવા માંગુ છું 2006 પહેલનો કબજો તો સરકારનો કોઈ અધિકાર નથી, વન વિભાગનો કોઈ અધિકાર નહીં કબજો ખુલ્લો કરવા માટે. કાયદેસર સરકારની જોગવાઈ છે 2006 પહેલનો કબજો હોય તો એમને સનદ અને એફઆરની જમીનમાં સનદ આપવી પડે. કદાચ સનદ ના આપવી હોય તો એમને વહેલી તકે આપવી પડે ને કદાચ 2006 પહેલનો કબજો હોય તો 1, 2 ને 3 નોટિસો આલ્યા પહેલા વન વિભાગ પણ કબજો ખુલ્લો કરાવવા નહીં જઈ શકતું એવું બંધારણમાં જોગવાઈ છે. બીજો એક સવાલ એવો છે કે મીડિયા કર્મીઓ તરફથી કંઈક આદિવાસીઓને નક્સલી કહેવામાં આવે છે, તે બાબતમાં શું કહેવા માંગશો તમે? મીડિયા એ લોકોને દબાવવામાં આવ્યા છે. કોઈક મીડિયાને કહેવામાં આવ્યો તું આવું બોલ, કેમ કે એ સરકાર લોકશાહીના ઢબે જનતાનું અપમાન કરી રહ્યું છે, લોકશાહી ઢબે જનતાનો અત્યાચાર કરી રહ્યું છે. એવો જ મીડિયાના મિત્રો, મીડિયા એટલે સરકારનો ચોથો અંગ છે, એમને પણ દબાવવામાં આવ્યા છે. મેં ગઈકાલે જાણ્યું છે એ પ્રમાણે આ વિસ્તારની અંદર મીડિયાના મિત્રો જે આવ્યા હતા એ મીડિયાના મિત્રોને પણ દબાવીને એમનો વિડીયો ડિલીટ કરવામાં આવ્યો છે. એ પણ એક સરકારે મીડિયા અથવા તો આદિવાસી જનતાનું અત્યાચાર કહેવાય છે. મીડિયા એટલે ચોથો અને ઉજાગર કરવા માટે મીડિયા હોય, અને મીડિયા એટલે સાચું એ બહાર લાવવા માટે, જૂઠે દબાવવા માટે મીડિયા છે. પણ એમનું સત્ય બહાર આવે એટલા માટે સંતાવવા માટે મીડિયાને પણ એ લોકોએ દમન કર્યું છે. પણ આજે આ ગ્રાઉન્ડ ઉપર આવ્યા પછી જોઈ શકો છો આ જનતા બેઠી છે. આ જનતા વ્યક્તિગત એમના રીતે આવી છે, કોઈએ બોલાયા નથી, અહીંયા મીટિંગ નથી. આ લોકોને અહીંયા અત્યાચાર થતો હોય તો આદિવાસીના નારા સાથે કેમ નહીં આવે? એ જ રીતે હજુ પણ વધારે આવે, વહેલી તકે આવે તો સારું છે, ન્યાય વહેલી તકે આલે તો સારું છે, ને કે ચલાવી લઈશું નહીં. વાહ 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 કાંતિભાઈ વાહ. આ છે કાંતિભાઈ ખરાડી MLA. આ જનતા આદિવાસી છે, આ જનતા સંયમ રાખવા વાળી છે, અને આ જનતા જે ચાલી રહી છે મોદી સિંધિયા માર્ગે ચાલી રહી છે. અહીંયા જગ્યા ઉપર 2 દિવસ બહાર આતો ધારાસભ્ય તરીકે જગ્યા ઉપર આવ્યો છું. મને જાણવા મળ્યું છે ખરેખર આદિવાસીઓ પર અત્યાચાર છે, એટલે અહીંયા બેઠા છીએ. આવતીકાલે શું કરવું એટલે ગાંધી સિંધિયા માર્ગે અમે કહેતો આવતીકાલે SDM કચેરીનો લોક મારવા તો મારશું, SDM કચેરી બેહવું તો બેસું, અને આજે SDM કચેરી અને કલેક્ટર આદેશ કરેલો છે એ પણ કહી દઉં છું કે કલેક્ટર લેખિત આદેશ કર્યા પછી 2006 પહેલનો કબજો હોય તો કોઈ પણ દબાણ જુદ છૂટું નહીં કરવું એવો અમારા પાસે પરિપત્ર આવ્યો છે. કલેક્ટર અને SDM લખીને મોકલ્યું છે. બધા જ મીડિયા મિત્રોને અને વોટ્સઅપ મારફતે બધાને ખબર છે. પણ એટલા માટે કહેવા માંગુ છું આ બધું જ અધિકારીઓનું જે લેખિત છે સાઈડમાં મૂકી દીધું, કાયદો સાઈડમાં મૂકી દીધો, પણ આ કેના કહેવાથી આદિવાસીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે ને એ ધીમે ધીમે પાપનો ગળો હવે ફૂટી ગયો છે અને હવે બહાર આવવાની તૈયારીને આવી ગયું છે. પણ હવે આદિવાસી સહન નહીં કરે, કદી કર્યું નથી, કરવાના નથી. એમને ચેતવણી આલીએ છે કે આદિવાસીઓને સંસદજો મત, એટલામાં મજા છે. સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પ્રકાશ દોસ્તો આજની આ ખાસ રિપોર્ટ સાથે હું છું પ્રકાશ ડામોર, ગુજરાતનું ગૌરવ. આ હતા કાંતિભાઈ ખરાડી MLA પાડેલિયા વિસ્તારના, અને એમને વાત કરી છે કે ભાઈ આદિવાસી સમાજ છે એ ક્યારે એ રીતે ઉગ્ર થઈને બહાર આવતો નથી. શાંતિપ્રિય સમાજ છે. આ સમાજને એમના હક અને અધિકારો પર જ્યારે તરાપ પડે છે ત્યારે એમને બળજબરીથી ઉશ્કેરવામાં આવે છે. કાયદો હાથ પોલીસવાળાએ લીધેલો છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ લીધેલો છે, અને શાંતિથી બેઠેલા ટોળાને એમને ઉશ્કેર્યા અને આ તોફાનનું અહીંયા ઉદ્ગમ સ્થાન બનાવી દીધું. બાબુભાઈ ખરાડી, સાબર અવાજ, ઝીંઝુડી. સ્વાગત છે. આપણે ચોક્કસપણે જણાવી દઈએ તો બનાસકાંઠા જિલ્લા દાંતા તાલુકાના પાડલિયા ગામે જે ઘટના ઘટી હતી 13 ડિસેમ્બર જે 2025ના રોજ, તો તેને લઈને વાતચીત કરીશું કે અમારી સાથે જે ભિલોડાથી એક આગેવાન સામાજિક કાર્યકર્તા જોડાયા છે તેમની સાથે બી વાતચીત કરીશું કે આજે જે અહીંયા ઘટના સ્થળ પર આવ્યા છે શું જણાવવા માંગે છે તે વિગત જાણીશું. શું કહેશો જણાવશો? મારું નામ બાબુભાઈ લટા, આદિવાસી સામાજિક આગેવાન. આજે અમે ભિલોડા તાલુકાના, વિજયનગર તાલુકાના અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સામાજિક આગેવાનો બુદ્ધિજીવીઓ આજે પાડલિયા ગામે વન વિભાગ અને પોલીસ દ્વારા જે
આદિવાસીઓને ધીરે ધીરે અહિત કર્યું છે, માર માર્યો છે, આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પણ આ ભારતીય બંધારણમાં આર્ટિકલ્સ 13 અને આર્ટિકલ્સ 19 મુજબ જે આદિવાસીઓને ગ્રામસભા અને આદિવાસીઓને રૂઢિગત પરંપરા જંગલ જમીન એના માટેનો અધિકાર છે. જ્યારે આ વિસ્તારમાં આર્ટિકલ્સ 332 મુજબ આ ધારાસભ્યનો આદિવાસી પણ વિસ્તાર ગણવામાં આવ્યો છે અને ભારત સરકારે આદિવાસીઓ માટે વન અધિકાર 2006માં પણ સ્પષ્ટ જોગવાઈ કરી છે કે આદિવાસીઓ એમના પરંપરા મુજબ પેઢીઓ મુજબ જંગલ વિસ્તારમાં રહેતા હોય અને જંગલની જમીન ખેડીને કરીને કરતા હોય તો એનું જીવન એ કરી શકે છે. એના માટે કાયદો કરેલો છે. જ્યારે વન વિભાગ અને પોલીસ વિભાગ આદિવાસીઓને બંધારણીય જે અધિકારો આપ્યા છે એને હનન કરીને એને અત્યાચાર ગુજારે છે. ખરેખર જો આ જગ્યા પર સરકારી વિભાગને આ જમીન ખાલી કરવાનો હેતુ હોય તો એમને પહેલી 3 વખત નોટિસ આપવી પડે, કૂવા કે ઘર પાડવા માટે જપ્તી નોટિસ આપવી પડે, આ એક વહીવટી એમને પ્રક્રિયા કરવી પડે. પણ તેમ છતાં કાયદાના માણસો કાયદાઓ હાથમાં લઈ અને આદિવાસીઓને ઘર, કૂવા અને જે ખેતરો વર્ષોથી ખેડતા હતા એને ખોદકામ કરીને એમને જમીન વિહોણા અને આજીવિકા વિહોણા કરી દીધા છે. એટલા માટે અમે જે તારીખે આ બનાવ બન્યો ત્યારે પોલીસ વિભાગના કે જંગલ વિભાગના કર્મચારીઓને જે કોઈ વાગ્યું હોય તો એ ઘટના ન બનવી જોઈએ અને અમારા પણ આદિવાસીઓને વાગ્યું છે. પણ જ્યારે પોલીસ અને વન વિભાગ આદિવાસીઓને ઉશ્કેરણી કરી અને એને હેરાન કરી અને પછી આ બધો જે બનાવ બન્યો છે એ બનવો ન જોઈએ. અને સરકારને પણ વિનંતી કરું છું કે સમગ્ર ભારત દેશમાં આદિવાસીઓની જમીન આપવા માટેનો કાયદો છે. ભારતીય સંવિધાનમાં પણ જોગવાઈ છે. તો આદિવાસીઓની જમીન છે એ જમીન વર્ષોથી પરંપરાગત એ જંગલ જમીન સાથે એમનું જીવન જોડાયેલું છે. એટલે એ જમીન આદિવાસીઓને આપવી જોઈએ. દાવા કરેલા હોય તો એ પણ સાંભળવા જોઈએ અને એના પહેલાં કોઈ પણ અહિત ન કરવું જોઈએ. આ વિસ્તારમાં જોઈએ તો આજુબાજુ આ ખોદકામ કરવા માટેની વન વિભાગનું વનીકરણ કરવું હોય, ઝાડવા રોપતા હોય તો ઘણી જગ્યા છે. પણ આ ઈરાદાપૂર્વક વન વિભાગ અને પોલીસ વિભાગને સાથે મળીને આ જગ્યા પર ખોદામ કરી કૂવો પણ પૂરી દેવામાં આવ્યો છે, ઘર પણ પૂરી દેવામાં આવે અને જાણવા મળ્યું છે કે વિધવાબાઈ, જો વિધવાબાઈની આ સરકાર આ સરકાર વિધવાબાઈની સહાય માટેની વાત કરતા હોય ત્યારે વિધવાબાઈના જે કોઈ હોય એના જે કોઈ રાઇટ્સ મળેલા હોય એનું પણ હનન કરી અને એનું આજીવિકા છે એ પણ કૂવો ઘર તોડી પાડ્યું છે અને અહીંયા ખેતી કરતા હતા એ જમીન પણ ખોદ પાડેલી છે. આ ન કરવું જોઈએ એવું અમે એક આગેવાન તરીકે કરીએ છીએ અને સરકારને કહીએ છીએ કે આદિવાસીને હેરાન ન કરો, એમને બંધારણીય હક મળેલા છે અને વન અધિનિયમ કાયદો 2006ની જોગવાઈ મુજબ આ જે જમીન છે એ આદિવાસીઓને મળવી જોઈએ એવી સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ. બિલકુલ સમગ્ર માહિતી આપવા માટે ખૂબ ખૂબ આપનો આભાર. તો દોસ્તો આજની ખાસ રિપોર્ટ સાથે હું છું પ્રકાશ ડામોર, ગુજરાતનું ગૌરવ ન્યૂઝ. આ હતા BN લટા અને સામાજિક કાર્યકર છે, ઠેઠ વિજયનગર અને ભિલોડાથી આવેલા છે અને આ જે આ ઘટના ઘટી છે એના સપોર્ટમાં સહાનુભૂતિમાં અત્યારે અહીંયા પહોંચી ગયા છે. ભિલોડા વિજયનગર, હા એ તો ઓળખાણ આપશે. જંગલ સાથે રહે છે, જંગલ બચાવે છે, પર્યાવરણને બચાવે છે અને પોતાનું જીવન પણ બચાવે છે. આદિવાસી કોઈને નુકસાન નથી કરતો. એટલા માટે જે વન વિભાગ અને એની સાથે પોલીસ વિભાગ બંને રહીને આપણે આ જગ્યા પર પાડેલી અને આ જંગલ વિસ્તારમાં જે રહ્યા છીએ એ સખીબેન વિધવાનું જે જમીન છે એનો કૂવો છે એ તોડી પાડ્યો અને તોડી એના બચાવ માટે જ્યારે સમાજ આવે છે એને વિનંતી કરે છે કે 2006ના કાયદા મુજબ અમારો હક અને અધિકાર છે, અમને જમીન મળવી જોઈએ. પણ એમની વાત ગાયા ના રાખી અને આ ખોદકામ કરી દીધું. આ જ્યારે વિસ્તારની અંદર જંગલ છે, વન વિભાગને કહેવા માંગુ છું કે આ કુદરતી જંગલ છે, તમને રોક્યું નથી, આદિવાસીનું સંરક્ષણ કરી જાય. તમારું કોઈ બાપરું નથી. પણ તમે તમારા માટે, તમારા રોટલાઓ માટે ક્યાં ખાલી જગ્યા જોઈ અને ખોદકામ કરી અને આદિવાસી ખેડૂતોને હેરાન કરવાની વાત કરતા હો
તો તમે વહીવટીની બાબત કહો કે તમારે 3 વખત નોટિસ આપવી જોઈએ. નોટિસ આપ્યા પછી જપ્તીની નોટિસ આપવી જોઈએ અને કુવો સંપાદન અને ઘર સંપાદન કરી શકો છો પણ તોડી શકતા નથી. એ જોગવાઈ તમને કરી નથી. અને એના પછી જ્યારે માણસો રજૂઆત કરવા માટે સ્થાનિકો આગેવાનો અને એ પરિવાર આવતા હોય છે ત્યારે પોલીસ બળ સાથે રાખીને વન વિભાગ માટે જ્યારે માણસોને ઉશ્કેરી કરે છે અને ઉશ્કેરી કર્યા પહેલા ટીયર ગેસ જેવું કરે છે અને માણસો બચાવ માટે આદિવાસી પાસે કશું હોતું નથી, લાકડી હોય કાંઈક ધનુષ બાણે બીજા સિવાય કોઈ નથી, તો એના જીવના બચાવ માટે ઉશ્કેરણી કર્યું હોય અને એને પછી સામે જો કોઈ વાગ્યું હોય, પોલીસ વિભાગને વાગ્યું હોય કે વનકર્મીને વાગ્યું હોય, વાગવું ન જોઈએ. અમારા આદિવાસીઓને વાગ્યું છે, વાગવું ન જોઈએ. પણ પોલીસ અને વન વિભાગે ઉશ્કેરણી કરી અને ટીયર ગેસ પેસ્યા એટલા માટે એમના બચાવ માટે આ કરવું છે. અને જે 27 આદિવાસી ભાઈઓ બહેનો પર ખોટા કેસ કરેલા, કેમ કે સામે પોલીસ અને વન વિભાગના કર્મીઓ છે, એના પર કાનૂની કાર્યવાહી થવી જોઈએ. કેમ કે માનવ અધિકાર મળ્યો છે. માનવ અધિકાર મુજબ આદિવાસીઓના પણ હક છે, એ હકનું તમને હનન કર્યું છે. એટલા માટે સરકારના આઈબીના કોઈ માણસો આવ્યા તો એમને વિનંતી છે કે તમે સરકારમાં પહોંચાડો કે આદિવાસીઓ જે જંગલમાં એરિયાની અંદર ખેતી કરીને રહે છે એ જમીનને સનન આપો. એના પછી રેવન્યુ રેકર્ડમાં 7 બારના ઉતારામાં રેવન્યુ રેકર્ડમાં લઈ જાઓ, પણ આદિવાસીઓને હેરાન ન કરો. અને અમારા 27 આદિવાસીઓ માટે ખોટા કેસ કરેલા છે એ પરત ખેંચો. અને જે કોઈ પટ્ટાથી ખેતી કરે છે એને કાયદાના દાયરામાં અને 2006ના કાયદા મુજબ એને કાયમી જગ્યા સનન આપવા જોઈએ એવી વિનંતી કરીએ છીએ. તેમ છતાં આ પાડેલિયાનો પ્રશ્ન નથી, આખા ગુજરાતનો પ્રશ્ન છે, સમગ્ર ભારતના આદિવાસીઓનો પ્રશ્ન. ત્યારે સમગ્ર દેશના આદિવાસીઓ જ્યારે આ બેઠા છે તેમ થશે ત્યારે સરકાર સલામતી જોખવાઈ સરકારની રહેશે એવી વિનંતી કરું છું. જય જોહાર. જય જોહાર, જય જોહાર. આ હતા BN લટા, સાબરકાંઠા જિલ્લો. હવે આપણે કદાચ વહીવટી તંત્રમાં ભૂલ ના હોય તો પણ અમે અમારી સમાધાન કરાવવાની અમારી તૈયારી છે કે આવી રીતે ન થવું જોઈએ. આદિવાસી સમાજને હું એમ માનું છું કે સિટી જેવું હોય ત્યાં તો આદિવાસીનો સમાવેશ નહીં, પણ જંગલમાં તો અમને રહેવા દે એમ મારું પણ કહેવું છે. હું ભારતીય જનતા પાર્ટીના સરકારને પણ આ મોકલવા માંગુ છું કે ભાઈ આવી રીતે કદે આદિવાસી સમાજ ઉપર નહીં થવું જોઈએ. જે રીતે આદિવાસી જે મહિલા ઉપર અત્યાચાર થયો છે વિધવાબાઈ ઉપર એને ન્યાય આપવા માટે તમે શું કહો? બિલકુલ અમે બિલકુલ તૈયાર છીએ. આવી વિધવાબાઈ આટલી બધી ખદેડવામાં આવતી હોય અને આવા જંગલ વિસ્તારમાંથી કાઢી મૂકવામાં આવતા હોય તો હું માનું છું કે અંબાજી જેવા શહેરમાં તો અમને ક્યાંથી રહેવા દે. એટલે હું આ પ્રશ્ન ચોક્કસ સરકાર સુધી પહોંચાડવાનો છું કે આવી રીતે કરશો તો અમે આદિવાસી સમાજ 27 સીટ છે ને 27 સીટ નીકળી જાઉં, આટલી મારી ગેરંટી છે. સરકાર સુધી આ વાત હું પહોંચતી કરી. આવી રીતે નહીં ચાલે. સરસ સરસ હા. ચલો. અમારા સામાજિક કાર્યકર છે, થોડી વિચારો